જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે. મારા દરેક દિવસને હાર્દિક શુભકામના. અને જ્યારે 2025ની શરૂઆત થઈ ગઈ હોય અને આ 2025ના નવા વર્ષમાં દરેક વ્યક્તિના જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ થાય એવી મા ચેહર ભગવતીને પ્રાર્થના. તો આજનો મસ્ત મજાનો વિષય જ્યારે આપણી સમક્ષ લઈને આવ્યો હું ત્યારે કે માણસ આજે દેવગતિની અંદર એટલો આંધળો થઈ ગયો છે કે જેની કલ્પના ના કરી શકાય. આજે ઠેર ઠેર અંધશ્રદ્ધા, ઠગવું અને છેતરપિંડી જેવા કિસ્સાઓ આજે દેવગતિની અંદર ધીરે ધીરે વળ્યા છે. માણસ કઈ જગ્યાએ સેફ છે તે કહી શકાતું નથી. જ્યારે આજનો વિષય જ્યારે આપણી સમક્ષ જ્યારે લઈને આવ્યો ત્યારે કે પાણિયારે દીવો કેમ, પૂર્વજ પ્રેતનો અથવા કોઈ પણ દીવો પાણિયારે કેમ કરવામાં આવે છે, આ વિષય પર જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે લાંબો વિષય ના કરતા શોર્ટમાં જ્યારે વાત કરતો હોઉં ત્યારે માણસની માણસાઈ મૂકી આજે પોતાનો પૂર્વાગ્રહ છોડી સહી શકતો અને માણસને આજે ચંદ્ર પર જવું છે. જ્યારે ચંદ્ર પરની વાત કરતો હોય પણ પોતાના પાડોશી સુધી એ પોતાના રિલેશન અને પોતાના સંબંધના સાચવી શકતો હોય એવી સ્વાર્થ ભરેલી દુનિયાની અંદર માણસ સવારે સાંજે કંઈક ને કંઈક નવું કરવાની ભાવના અને નવા વિચારોને નવા સપના સાથે ઉઠતો હોય છે. આ નવું સપનું જોતો હોય છે કે માણસ કઈ રીતે પોતે આગળ વધે. આજે હરીફાઈનો યુગ છે. આજનો યુગ એટલે મોંઘવારીએ માજા મૂકી દીધી છે અને માણસ પોતાના ખર્ચા કરતા પોતાની આવક ઓછી થઈ ગઈ છે. જ્યારે કંઈક ને કંઈ આજે માણસ વ્યાજમાં અને વ્યાજખોરોના ચંગુલો ફસાતો જાય છે અને દિવસે દિવસે આજે ઓનલાઈન ગેમ હોય કે ઓનલાઈન કોઈ સટ્ટા બજાર હોય જેની અંદર માણસ એટલા ભૂસકી પડી ગયો છે અને ત્યારે પોતે આવી પરિસ્થિતિ અંદર જીવી અને મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ત્યારે કંઈક ને કંઈક માણસ દેવગતિને અથવા દેવને અથવા દેવનો સહારો લઈ રહ્યો હોય અથવા દેવને બદનામ કરી રહ્યો હોય. આજની આ ઘટના આજના સમયની અંદર આજ આવું બની રહ્યું છે. ત્યારે ઘણી જગ્યાએ તમે જોરાવતા હોય, ઘણી જગ્યાએ પૂછાવા જતા હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે પાણિયારે દીવો કરો. તો પાણિયારે દીવો કેમ, શા માટે પાણિયારે, પૂર્વજનો દીવો પાણિયારે કેમ, પિતૃઓનો દીવો પાણિયારે કેમ, એ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરવાની હોય અને ચેહરધામ ચેનલની અંદર જ્યારે ટૂંક સમયમાં કરેલી ચેનલ આજે 25,000 સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગઈ છે. નોર્મલ રીતે ચાલુ કરેલી ચેનલ, કોઈ એડિશન નહીં, કોઈ એક્સ્ટ્રા કોઈ વસ્તુ નહીં, ખાલી ફોનનો કેમેરો તમારી સામે ચાલુ કરીને બેસી જવો અને જે નીકળ્યું એ તમારી સામે રજૂ કરવું, એવી નોર્મલ ચેનલ આજે સારા એવા વ્યૂ અને સારું એવું પ્લેટફોર્મ જ્યારે હાસિલ કર્યું હોય તો એ મા ચેહર સદીશ યુગોતર ગોગાની અને મા હિંગળાજની કૃપા કહેવાય અને આપ સૌના આશીર્વાદ કહેવાય. જ્યારે આજનો વિષય અને વિષયને ધ્યાનમાં રાખતા જ્યારે તમારી સામે ચર્ચા કરી હોય ત્યારે કે પાણિયારે દીવો કેમ. આજે રૂઢિચુસ્ત સમાજની અંદર અલગ અલગ રિવાજો, અલગ અલગ ધર્મો અને અલગ અલગ પ્રાંતની અંદર અલગ અલગ રીત રિવાજ, કંઈક ને કંઈક ભક્તિ, એ 3 પ્રકારની ભક્તિ આજે માણસ કરી રહ્યો છે. એક ભીતિની, પ્રીતિની અને રીતિની. એક ભીતિની એટલે કે જો આવું નહીં કરું કે આવું નહીં કરું તો આ દેવ બનાવી તે હેરાન કરશે, મન દુખી કરશે. એક પ્રીતિની કે ભગવાન સર્વસમ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, ભગવાન દરેકના હૃદયમાં બિરાજમાન છે. જ્યારે કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર અર્જુન છેદંતીમાં ગાત્રાને કઈ બેસી ગયો તો તારે કરીશે વતન તને ટંકા સુધી લઈ જનાર એ કૃષ્ણ ભગવાન, એ દ્વારકાનો નાથ, એ કાળિયો ઠાકોર અને પ્રેમ ને ભાવથી જ્યારે એનો દીવો કરતા હોય કે ભગવાન મારા હૃદયમાં બિરાજમાન છે, ભગવાન દુનિયાનું ગમે તે વસ્તુ ખાઉં છું પણ એ લોહી લાલ બનાવે છે. દુનિયાની કોઈ બી વસ્તુ હોય, જે કંઈ આરોગ્ય છું પણ એનું લોહી તો લાલ જ બનાવે છે. મારું હૃદય ચલી રહ્યો છે, મારા હૃદયમાં બિરાજમાન છે, એવા ભાવથી ને પ્રેમથી થાય એને ભાવની ને ભીતિની નહીં, એ પ્રીતિની ભક્તિ કહેવાય છે. સાહેબ, આ દુનિયામાં આપણું છે શું કે આપણે ભગવાનને આપી શકીએ. આગળ મેં વાત કરી કે ફૂલ પણ આપણે આપણું નથી બનાવેલું, એ બી એને બનાવ્યું છે, એની સુગંધ બી એની છે. જે છે એનું જ આપી શકીએ છીએ. પણ આપણું કંઈક ને કંઈક આપણી પાસે ને આપણું હોય તો ફક્ત ને ફક્ત આપણો સમય છે. આ દુનિયામાં
જિંદગી એક પિક્ચર છે જે માણસ જીવી રહ્યો છે, અને ડાયરેક્ટર એ ઉપરવાળો છે. જે રીતે ડાયરેક્ટ કરે છે એ રીતે જિંદગી જીવવાની છે ને એવી રીતે નીચે નાચ લચવાનો છે. જેને જેને જેવા રોલ કર્યા છે એ બધું ઉપરવાળાએ નક્કી કરેલા છે ને એ રોલ, એ ભાગ, એ નૃત્ય આ રંગમંચ પર, પૃથ્વી નામે રંગમંચ પર એ નાટક ભજવીને માણસ એક દિવસ જતું રહેવાનું છે. આ બધું જેવું જેવું પાત્ર જેને જેને હોપ્યું છે એ રીતે એને ભાગ ભજવી અને આ નાટક રૂપી જિંદગીની અંદરથી માણસે 3 કલાકનું પિક્ચર હોય એમાં જિંદગી એક પિક્ચર જ છે. એ પિક્ચર પૂરું થઈ જાય એટલે વાત પતી જાય. ઓમ શાંતિ. એટલે એક ભીતિની, એક પ્રીતિની અને એક રીતિની. બા ગોખલામ દીવો કરતા હતા એટલે આપણે કરવો પડશે. બા તુલસીએ દીવો કરતા હતા એટલે આપણે કરવો પડશે. બા ઉંમરે ચાંદલા કરતા હતા એટલે આપણે કરવા પડશે. આ એક રીતિની. પાણિયારે દીવો વર્ષોથી થતો હતો એટલે આપણે કરવો પડશે. પાણિયારે 5 જ દીવા થતા હતા એટલે આપણે 5 જ કરવા પડે. પણ કેમ, શા માટે આપણા હિન્દુ ધર્મની અંદર, હિન્દુ શાસ્ત્રની અંદર કંઈક ને કંઈક વિજ્ઞાન સાથે અને આપણા શાસ્ત્રો વિજ્ઞાન સાથે લઈને ચાલી રહ્યા છે. વિજ્ઞાનની અંદર જે વાતો છે એ જ વાતો આપણા ધર્મશાસ્ત્રની અંદર છે. ધર્મશાસ્ત્ર અને વિજ્ઞાન બંને અલગ નથી, બંને એક છે આમ જોવા જઈએ તો. અહીં સાહેબ કોઈ કહેતું હોય કે વિજ્ઞાન, પણ ના, જેટલું વિજ્ઞાન જરૂરી છે એટલું ને એટલું આપણું આ સનાતન ધર્મની અંદર હિન્દુ શાસ્ત્ર છે, હિન્દુ ધર્મના જે ગ્રંથો છે, પુરાણો છે, ઉપનિષદો છે, વેદો છે, કંઈક ને કંઈક એની સાથે જ છે. ધારી સીડી હોય તો ભલે, શીતળા સાતમ હોય તો ભલે, દિવાળી હોય તો ભલે, ઉત્તરાયણ હોય તો ભલે, દરેક પાછળ, દરેક ધર્મ, આપણા હિન્દુ ધર્મની દરેક તહેવારની પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે. ઘણા વર્ષોથી, ઘણા સમયથી ઘણા લોકો આજે ઉંબરા પૂજન કરતા હોય છે, પણ એમને ખબર હોતી નથી કે ઉંબરા પૂજન કેમ. ઉંબરા પૂજનની આગળ બી તમને વાત કરી હતી કે ઉંબરો એક વડીલ તરીકેનું પ્રતીક છે. જ્યારે કોઈ પણ સારું કે અથવા ખરાબ કામ કરતા હોય ત્યારે ઉંબરે, આપણે એવું કહેતા કે ઉંબરાની 12 પગ ના મૂકતો, અને એકવાર મારો ઉંબરો ઉતરી ગયો એટલે પછી વળીને આવતો નહીં. ઘણા બધા ઉંબરો એક વડીલ તરીકે પૂજાય છે. બીજી બાજુ જોઈએ તો હરણાકશ્યપને ભગવાન નરસિંહ સંધ્યા ટાઈમે, સાંજના ટાઈમે જ્યારે ઉંબરાની વચ્ચો વચના ઘરમાંના બહારના લીલેના સુકે જ્યારે એ જગ્યાએ જેનો વધ કર્યો હતો, એ વધના કારણે જે છાંટા પડ્યા હોય છે તે ઉંબરા ઉપર પડ્યા હોય છે. એટલે લક્ષ્મી સવારે પ્રભાતે જ્યારે આપણા ઘરમાં આવતી હોય ત્યારે ઉંબરા પર લોહીના છાંટા હોય તો લક્ષ્મી ઘરની અંદર આવતી નથી અને પાછી વળી જાય છે. જેના કારણે આપણે ઉંબરા પૂજન કરવું પડે છે, જેના કારણે આજે ઉંબરાને ધોઈને ચાંદલા કરવા પડે છે. તેવી જ રીતે પાણિયારે દીવો કેમ, પૂર્વજનો, તો એ વિષય પર ચર્ચા કરતા ઘણા બધા દીવો કરે છે પણ જાણતા નથી કે પાણિયારે જ કે. પણ ઘરની અંદર કોઈ ને કોઈ ફક્ત ને ફક્ત સ્વચ્છ અને ચોખ્ખી જગ્યા હોય તો એ પાણિયારું છે, જ્યાં જળદેવનો વાસ છે. અને જળદેવની જગ્યાએ અને જળદેવની સાક્ષી આપણે પૂર્વજને દીવો કરતા હોય છે. બીજી બાજુ જોઈએ તો પૂર્વજ તરસ્યું હોય છે એટલે એ તૃપ્ત થવા માટે પાણિયારાની આસપાસ આંટા મારતું હોય છે, અથવા એનો વાસ, પૂર્વજનો વાસ પાણિયારે હોય છે, એવું આપણા શાસ્ત્રની અંદર કીધું છે. એટલા માટે કરીને આપણે પાણિયારે પૂર્વજનો દીવો આજે ભુવાઓ તમને કરાવતા હોય છે. અને બીજી વસ્તુ ખાસ મેન કારણ, પવિત્ર જગ્યા અને જળદેવની સાક્ષી દીવો થાય છે કે જે કંઈક કરું છું તારું, જે બી કરવાનું છે તે હું કરી નાખીશ, અથવા જે બી વાત તારી પૂરી કરવાની છે તે કરી આપીશ. એટલા માટે આ જળદેવની સાક્ષી આપણે પાણિયારે દીવો કરતા હોઈએ છીએ. અને એટલા માટે જ આજે ભુવા હોય, ભક્ત હોય, અથવા કોઈ દેવી સાધક હોય, ઉપાસક હોય, જ્યારે આપણને સલાહ આપતા હોય છે કે પાણિયારે દીવો કરવો. કેમ કે પાણિયારાથી પવિત્ર જગ્યા આપણા ઘરની અંદર કોઈ હોતી નથી. એક દેવસ્થાન હોય છે, પણ જ્યાં દેવનો વાસ હોય છે, એટલે પૂર્વજનો દીવો આપણે દેવસ્થાને ના કરી શકીએ. એટલે બીજું કોઈ જગ્યા હોય પવિત્ર અને સારી જગ્યા હોય તો એ પાણિયારું છે કે જે ઘરની અંદર, બહાર કોઈ પૂર્વજનો દીવો ના થઈ શકે. એટલા માટે આપણે પાણિયારે આ દેવનો અથવા આ પૂર્વજનો આપણે દીવો કરતા હોઈએ છીએ. તો જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. આવા અવનવા વિડીયો માટે મળતા રહીશું. અને મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારી નહીં પણ આપણા સૌની ચેનલ, મારી પોતાની નથી, આપ સૌની ચેનલ છે. અને આપ સૌની આ ચેનલને
બધા જ મિત્રો શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબર કરતા રહેજો. મને બોલતા તો આવડતું નથી, એટલે કદાચ બોલવામાં કોઈ ભૂલ થઈ હોય તો જતું કરવાની તૈયારી રાખજો. તો જય ચિહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય માં હિંગળાજ. આવા અવનવા વિડીયોમાં મળતા રહીશું. ફરીથી સૌને જય ચિહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ.